જાડેજા મેઘનાબા, ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંજારથી. સૌથી પહેલા તો પરિસરમાં આવ્યા ને ત્યાંથી પરિસર જ ખૂબ ગમી ગયું. એટલે અમે સાહેબને પહેલા બધી છોકરીઓ પહેલા જ કીધું કે સાહેબ આપણી નવી કોલેજનું પરિસર આવું જ હોવું જોઈએ. એટલે એક છોકરી બોલી ના આનાથી પણ વધુ સારું હોવું જોઈએ. હવે વાત કરું ભાવક મૂલ્યાંકનની. તો પહેલી વાર આવા કોઈ કાર્યક્રમમાં મેં ભાગ લીધો. જયંત પાઠકની વનાંચલ વિશે થોડી વાત કરી. આમ તો 10 મિનિટના ટૂંકા ગાળામાં કોઈ પુસ્તક વિશે આખા જ પુસ્તકને આવરી લેતી વાત કરવી ખૂબ અઘરી હોય. એટલે સમય મને ત્યારે પણ ખૂટ્યો જ હતો. એમાંથી એ પણ શીખવા મળ્યું કે મારી વાતો હજુ થોડીક સમીક્ષાત્મક હોવી જોઈએ. એ સિવાય વાંચન મેં હજુ હમણાં શરૂ જ કર્યું છે, FYથી જ. શાળામાં ક્યારે કોઈ શિક્ષકે ઇત્તર વાંચન માટે પ્રેરેલા નહીં. એટલે અભ્યાસક્રમમાં આવતા પુસ્તકો સિવાય કશું જ વાંચવાનું નહીં. શરૂઆતમાં મેં આત્મકથાઓ ઘણી વાંચી. ઘણી એટલે 4-5 જેટલી તો વાંચી. એમાં સૌથી વધુ મને જો હૃદય સોસરી વિંધી ગઈ હોય કોઈ પુસ્તક તો એ દર્શનાબેનનું ઓટલા દાવ. બેન, એક વાત હું એ કહેવા માંગીશ કે એમાં તમે લખેલી બધી જ વાતોને સમજી શકું એવું મારું ગજું નથી, પણ હું સમજી છું એટલામાંથી એ તો કહી જ શકું કે આટલા લાંબા જીવનકાળ દરમિયાન તમારા જીવનમાં આવેલું દરેક વ્યક્તિ આટલું સારું જ હોય. એટલે પુસ્તકે મને શું આપ્યું તો વિધેયાત્મક દ્રષ્ટિકોણ. એટલે મારા ખ્યાલથી પુસ્તકનું નામ ઓટલા દાવ છે, પણ એનું નામ વિધેયાત્મક દ્રષ્ટિકોણની પરાકાષ્ઠા હોવી જોઈએ. એમાં એકે વાત મને એવી ન લાગી કે કોઈ માણસ પાત્ર નીચું ઉતરતું હોય. એટલે પુસ્તકે મને પહેલી વસ્તુ એ આપી કે જીવનને જોવાનો દ્રષ્ટિકોણ બદલો. તમારી આસપાસ રહેતા દરેક વ્યક્તિઓનો પોતાનો સ્વભાવ હોય જ. દરેક વ્યક્તિનું સારું અને નરસું બંને પાસું હોય, પણ એને તમે કઈ રીતે લો છો અને તમારા જીવનમાં ઘટતી ઘટનાઓનું એ સારી હોય કે નરસી હોય એમાં તમે કઈ રીતે નિર્ણય લો છો એ બધું મહત્વનું છે. એટલે પુસ્તકે સૌથી પહેલા તો મને વિધેયાત્મક દ્રષ્ટિકોણ આપ્યું. બીજું એ કે પુસ્તકો વાંચ્યા પછી, એમાં ખાસ વનાંચલ વાંચ્યા પછી પ્રકૃતિની વધુ નજીક આવવાનો મોકો મળ્યો. એ સિવાય એક બેને હમણાં જ વાત કરી કાકા સાહેબ કાલેકરની ઉતરાતી દિવાલો વિશે. એ અમે અભ્યાસક્રમમાં હતી એટલે અમે ભણી ગયા. એટલે ઉતરાતી દિવાલોમાં કાકા સાહેબે કીડીથી માંડી અને વાંદરા સુધી બધા જ પ્રાણીઓની વાતો આલેખી છે. એટલે કેટલું સૂક્ષ્મ નિરીક્ષણ છે દરેક વાતોમાં. એટલે એ વાત હું મારી પર લઉં કે મેં છેલ્લે ક્યારે કોઈ પ્રાણીનું આટલું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું. એટલે બીજું પાસું એ કે મને વાંચને સૂક્ષ્મ નિરીક્ષણ આપ્યું. વાંચને તો ઘણું બધું આપ્યું ને અહીંયા આવ્યા પછી આટલા બધા પ્રતિભાવંત લોકોની વચ્ચે બેસવું એ જ સૌભાગ્ય કહેવાય. આટલા બધા પ્રતિભાવંત લોકોની આભામાં રહીએ ને તો આપણા વિચારો બદલાઈ જાય. એમની ઓરા આપણને અડે. અને ખાસ કરીને તો હરેશ દાદાનો આભાર એટલે માનું કે તમે આવી તક આપી અહીંયા બોલવાની. અને બીજી વાત એ કરવા માંગુ કે અમે કોલેજમાં હમણાં લગભગ છેલ્લા 15-20 દિવસથી એક નાનકડી શરૂઆત કરી છે વાંચવાની. મિત્તલ પટેલના અનુભવનું પુસ્તક છે અમને અહીં સુખ નથી આવતું. મિત્તલ પટેલ આપણા બહુ જ મોટા સમાજ સેવિકા. એમણે ખાસ કરીને વિચરતી વંચિત જાતિઓ માટેનું કાર્ય કરી રહ્યા છે. અને આ પુસ્તકમાં ખાસ નાના બાળકોને માટેના વિચરતી જાતિના નાના બાળકો માટેના અનુભવો તેમને આલેખ્યા છે. એટલે રિસેસમાં 15 થી 20 મિનિટના સમયમાં એક ચેપ્ટર રોજ અમે વાંચીએ
અમે વિદ્યાર્થીઓ જ વાંચીએ, કોઈ વાર સાહેબ પણ વાંચે ને એના વિશે થોડી વાત કરીએ. એટલે એનાથી બે વસ્તુ થાય કે તમે મિત્તલ પટેલ જેવા સર્જકને ઓળખો છો, સર્જક કરતા એ કેવા કેવા કાર્યો કરી રહ્યા છે, આપણાને પણ પ્રેરણા મળે કે આપણી આસપાસ પણ એવા કેટલા બધા લોકો છે કે જેને આપણાની જરૂર છે. તો એના માટે કંઈ આપણે કરી શકીએ શું? નાનું પગલું ભરી શકીએ. મિત્તલ પટેલ આજે તો બહુ મોટું નામ છે, પણ એમને શરૂઆત કરી ત્યારે કેટલી એવી વાતો હતી કે એમને આટલો બધો સપોર્ટ હવે મળે છે, પહેલા નહોતો મળતો. એટલે આપણે પણ શરૂઆત કરાય, અને શરૂઆત કરતા કરતા ધીમે ધીમે સમય પસાર થાય તો આપણાને પણ આટલો લોક પ્રતિસાદ મળે અને આપણું નામ પણ એટલું મોટું કોઈ વાર થઈ શકે. મોટા નામ ખાતર નહીં, પણ સંવેદન જો આપણી અંદર હોય, પુસ્તકોમાંથી એ પણ વાત શીખવા મળે કે બીજાનું દુઃખ પણ આપણું દુઃખ બની જાય. નવલકથાના પાત્રો વાંચ્યા પહેલા એ લેખકના હોય, પણ વાંચ્યા પછી આપણા પોતાના બની જાય. એનું દુઃખ આપણાને પોતાનું દુઃખ લાગે, અને પછી મને તો એમ થાય કે આ પાત્ર સાથે આવું કેમ થયું, આવું ન થવું જોઈએ. મારે સર્જકને કેવું છે કે તમે આ નવલકથાનો અંત આ રીતે શું કામ લાવે, આ રીતે કેમ ન આવે, હજી લખો, હજી એક ચેપ્ટર ઉમેરો, એનો અંત આવો હોવો જોઈએ. હમણાં વાર્તાઓમાંથી પસાર થવાનું વધારે થાય છે, એટલે મેં સાહેબને કીધેલું કે કુન્નિકાબેન કાપડિયાની વાર્તા તમે એમ કહો છો કે એમના કરતાં હિમાંશીબેનની વાર્તાઓ વધુ સારી છે કુન્નિકાબેનની વાર્તાઓ કરતાં. એટલે મેં સાહેબને કીધું ના, મને કુન્નિકાબેનની જ વધુ ગમે છે. પણ મેં હિમાંશીબેનને આખા વાંચ્યા પછી મને એ ખ્યાલ આવ્યો કે બે સર્જકો વચ્ચે તમે તુલના કઈ રીતે કરી શકો. આ વાર્તા કરતાં આ વાર્તા સેજ નબળી છે આ રીતે. એ તમે જો વાંચ્યું હોય તો જ તમને ખ્યાલ આવે. એટલે હવે હું એમાં ખોટી પડી, હિમાંશીબેનની વાર્તા વધુ સારી છે. અને એમ કહેવાય ને કે કવિતા એવી વસ્તુ છે કે અંદરથી ફૂટે. પદ્ય વાંચન હજી મારું એટલું છે નહીં, તો એવી રીતે મેં વાર્તાઓ વાંચી ને પછી મને અંદરથી વાર્તાઓ ફૂટી રહી છે, મારાથી રહેવાતું જ નથી. એટલે જેમ વધુ વાંચો એમ વધુ વાંચવાની ઈચ્છા તમને અંદરથી થતી જાય. એટલે મને એટલી બધી વાર્તાઓ અંદરથી ફૂટે છે, અને એમાં મેં 2-3 તો લખી પણ છે. મને વાર્તા પહેલા શીર્ષક પહેલા મળી જાય મને મારી વાર્તાનું, એટલે શીર્ષક પહેલા લખું અને વાર્તા પછી મંડાય આખી. એટલે એમ જેમ કવિતા ફૂટે એમ મને અંદરથી વાર્તા ફૂટી રહી છે. અને મારા ખ્યાલથી જો કવિતા વધુ વાંચીશ તો મને એવું લાગે છે કે કવિતા પણ હજુ વધુ ફૂટશે. અને ખાસ આભાર અમારા સાહેબનો કે વાંચવા માટે એટલા અમને પ્રેરે છે. કોલેજમાં તો પ્રેરાઈએ જ છીએ, પણ આવા કાર્યક્રમનો શું અર્થ? એટલે મને એમ થાય કે આઈએએસ જેવા વ્યક્તિઓ, અહીંયા જેટલા પણ વ્યક્તિઓએ વાત કરી વક્તવ્યમાં, એ કોઈ પણ સીધા સાહિત્ય સાથે સંકળાયેલા વ્યક્તિઓ હતા જ નહીં, છતાં આટલું વાંચન હતું. તો મારે સાહિત્યની વિદ્યાર્થીની તરીકે મારે તો કેટલું બધું વાંચવું પડે. એટલે ક્યારેક મારી પાસે 10 બહાના હોય કે મારી પાસે ટાઈમ નથી, આવું છે તેવું છે, પણ જો અધિકારી વ્યક્તિ પણ સમય કાઢીને વાંચી શકતો હોય તો મારે તો વાંચવું જ જોઈએ. અને કેટલા બધા નવા નવા પુસ્તકો હજુ પણ મળ્યા આ બધા વક્તવ્યોમાંથી. એટલે માત્ર ગુજરાતી સાહિત્ય નહીં, પણ એના સિવાય પણ હિન્દી સાહિત્ય છે, અંગ્રેજી સાહિત્ય છે, જો એ વાંચીએ તો આપણી ભાષા પણ સુધરે. અને એના સિવાય જનરલ નોલેજ પણ વાંચવા જેવું છે. બધા જ વિષયોનું જ્ઞાન મારી પાસે હોવું જોઈએ. બસ, આમ તો ઘણું બધું કહેવા જેવું છે, પણ મારી વાતને અહીંયા જ સંકેલું છું. બસ. સવારે જે 4 લેક્ચર થયા એવું જ આ 5મું લેક્ચર હતું. બહુ જ સ્પષ્ટતાથી, બહુ જ ઠાવકાઈથી, અત્યંત સરળતાથી, ગંભીરતાથી આ છોકરી બોલી. સંભવ છે આવતા કાર્યક્રમમાં એને માથે બેસાડવી પડશે અમારે. કેટલી સરસ આ છોકરી બોલી. ખૂબ જ ધન્યવાદ.
અને જેટલું ફૂટે એટલું ફૂટવા દેજે, એમાં તું ફૂટાઈ જાય તો ચિંતા ન કરજે. પણ અમે ઈચ્છીએ કે તું જો સરસ પુસ્તક તૈયાર કરીશ તો અમે તને છાપી દઈશું, ચિંતા ન કરજે.